ને ભાભી છે ને બનાવે છે ઢોકળી, દાળ ઢોકળી. 6 ઘૂઘરા મંગાયા હતા. એક મમ્મીએ ખાધો, ભાઈએ, હું અને 3 ભાભી દાબી ગયા. વધારાના મમરા બપોરના પડ્યા હતા ને, તો મમરા હે ને મમ્મીએ આમાં નાખ્યા કઢીમાં. એટલે કઢીમાં શું હશે, શું કહેવાય, દાળ ઢોકળીમાં. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. બા છે ને કરે છે દીવા, અને દીવા કરતા કરતા એમ કહે છે કે બા રખડવા નહીં જવાનું, પછી ખોટે ખોટો આટા નહીં મારવાના. એમ ઓલા ભાઈને છે ને મજા નથી ને એટલે શિખામણ આપે છે. દાદા તૈયાર થઈ ગયા છે ને દાદાને જવું છે કા? હા, કામે તો જવું છે. હા, અને હું તૈયાર થઈ ગયો અને મારે જવું છે કામે. હો પાછું રેડીમેડ નહીં, હો બીજી જગ્યાએ. એ હું તમને પછી કહું ક્યાં જવાનું છે નહીં. ગાઈસ તો ડાયરેક્ટ છે ને આપણે ઘરે પહોંચી ગયા છીએ, અને આપણે ગયેલા હતા 4Pમાં. તો આ મિત્રો છે ને આપણે હવે છે ને પાછું 4Pને ચાલુ કરી દીધું છે. અને આ છે ને ઝેરોક્સ ને એવું કઢાવ્યું છે, પાન કાર્ડની, આધાર કાર્ડની, અને એક બીજું ફોર્મ છે, સોલારનું ફોર્મ દેવા જવાનું છે. જીબી વાળાને ત્યાં અરજી એક નાખવાની છે, નામમાં ફેરફાર કરવાનું છે. તો દાદાનો સહી જશે એમાં, દાદાને સિક્કો જોઈએ. તો દાદા તો વયા ગયા છે, એટલે સાંજે આવે ને એટલે સિક્કો મરાવવાનો છે. પાછું મારે જવાનું છે 4Pમાં. એટલે અહીંયા ટ્રાય મારવા ગયો તો અહીંયા કાંઈ મજા ન હોય, ઠેઠ વિઠ્ઠલવાડી પાછું જવું પડશે. વ્લોગમાં થોડુંક કેવડાવશે અને નાઇટની એવું આવશે એટલે થોડુંક વાંધો પડશે, પણ જેમ મારથી થાય ને એમ ડેલીના વ્લોગ શરૂ રાખી છે. તે રેડીમેડમાં તો કામ આપણું ચાલુ જ છે, બે સાઈડમાં કરવાનું એમ. ગાઈસ તો હું છે ને બેંકે જઈને આવ્યો છું ને KYC કરવાનું હતું. હારું દાદાનું કામ છે એ કાલમાં પતાવવું પડશે, આજમાં તો ભેગું નહીં થાય, સિક્કો લેવાનો છે એટલે. અને હવે મારો ભાભીનો ફોન આવે ને એટલે મારે જવાનું છે ઓફિસે. ડાયરેક્ટ ઘરે આવીને તમને મળું ને આપી ગયો. થોડા થોડી હોય ને એટલે આપી જાઓ. 5 hours later. ગાઈસ તો છે ને આપણે ડાયરેક્ટ ઘરે પહોંચી ગયા છીએ. રાત પડી ગઈ છે, વિચાર કરો, સાંજ પડી ગઈ. અને ભાભી છે ને બનાવે છે ઢોકળી, દાળ ઢોકળી. તો મરચાં નાખવાના છે, તીખું ઓછું કરજો મહેરબાની કરીને, નકર પેટમાં બળશે અમને. જો આ બનાવી નાખી છે ઢોકળી. આને પેલા વણવાની, શરીરથી કાપવાની, લોટ બાંધવાનો, એટલે આવી ઢોકળી થઈ જાય. લુખી તો ન ખવાય, ખવાય પણ પેટમાં દુખે, એટલે આ બહુ ન ખવાય. એટલે આવી રીતના છે. અને આમાં છે ને દાળ બાફા મેં દીધી, અને જુઓ ઘૂઘરા. ગાઈસ તો વધેલા ઘૂઘરા છે ને આપણી બાઇકમાં આવ્યા છે. જો એક ઘૂઘરો વધ્યો છે. 6 ઘૂઘરા મંગાયા હતા. એક મમ્મીએ ખાધો, એક ભાઈએ, એક હું અને 3 ભાભી દાબી ગયા. 3 ઘૂઘરા બોલો. એમ ન છું કે 2 રાખું એમ. હા કાલ માં નથી ખાવા. આજે પાણીપુરી વાળો આવ્યો છે, પાણીપુરી ખવડાવી દો. મમ્મીએ દાબી લીધા છે ઘૂઘરા. તમને ન ભાઈ નહીં? આને બહુ ભાયા. મને તો પહેલાથી ખાવ એટલે મને બહુ ભાવે. તો મેં કીધું પાણીપુરી ખવડાવી દો. આમ ઊભો છે તો લઈ આવું, પેલા ઘૂઘરો ખાઈ લો. ભાત છે ને ઓળખ્યાથી ભાત આવેલા છે, ભાત અને દાળ ઢોકળી ખાવાની મજા આવી જાય અલગ. ગાઈસ તો જમી લીધું છે. અને જે મારે કલર આવેલો હતો ને, રેડીમેડમાં કામ આવેલું હતું ને, એ કલર છે ને ઊંધો આવી ગયો છે, બીજો કલર આવી ગયો છે. એ ભૂલમાંથી મને આપી દીધો છે, તો એ અહીંયા પડ્યો છે. તો આ છે ને કલરમાં ફેર છે, અગાશીમાં જઈને મારે જોવું પડશે. તો આ કલર લઈ જાય અગાશીમાં. દાળ ઢોકળી આપણી બનીને રેડી થઈ ગઈ છે. આપણે જો મસ્ત થઈ ગઈ છે. હવે ટેસ્ટમાં મસ્ત હશે મને એવું લાગે છે. ગળી બનાવી એટલે તમને ભાવશે જ તે. ગળી બનાવે એટલે ભાવશે જ તે. અને વધારાના મમરા બપોરના પડ્યા હતા ને, તો મમરા હે ને મમ્મીએ આમાં નાખ્યા કઢીમાં. એટલે કઢીમાં શું હશે, શું કહેવાય, દાળ ઢોકળીમાં. એમાં કઈ મમરા ભાડા એમાં નાખ્યા. તો બધાની રીત અલગ અલગ હોય છે ખાવાની. મને આમાં સુગર થોડુંક ઓછું લાગશે, તો હું આમાં થોડીક મોરસ નાખીશ. અને ઓછું લાગે તો જ નાખવાની, નકર નહીં નાખવાની. મોળી નાખવી જ પડશે મારે. મને પહેલેથી ગળાનો ટેવ છે ને એટલે એ જ તે રહે. સીવવાનું કામ તો ચાલુ જ છે, મારે સીવવાનું તો હોય જ તે. ભાભી અહીંયા વાસણ ધોવે છે, અને હું આ રેડીમેડ લઈને જાઉં છું. દાદા અહીંયા સમાચાર જોવે છે, એને સમાચાર જોવા દેવી, ડિસ્ટર્બ નથી કરવા. અને નકર ખીજાઈ જાય, ખોટા હેરાન ન કરાય. આખો દીક બિચારા કામે ગયા હોય અને આવે તો પછી ઘડીક સમાચાર તો જોવા દેવા પડે ને. તો હું જાઉં, નકર ભટકાઈ જઈશ. હું અહીંયા ધ્યાન નહીં કરું ને તો હું ભટકાઈ જઈશ. લાઈટ નહીં કરું તો
મોઢા ઉપર પડે એટલે દેખાય નહીં. તો ગાઈસ આ કલર ને આ કલરમાં બેમાં કેટલો ફેર છે. તો અમારે આ કલરનું લાવવાનું હતું કામ, આ બીજા કલરનું મેં કહી દીધું. એટલો બધો અવાજ પંખીનો આવે છે. અને જો મારું કામ છે ને જે એટલું પડ્યું છે આ દેવાનું છે અને આ સીવવાનું બાકી છે અહીંયા. અને આવડું આ રીતે મેક લાવવાનું છે. ગાઈસ તો મારું સીવીન છે ને હવે જાઉં છું નીચે. જેટલું મારે કામ સીવવાનું હતું ને મેં સીવી નાખ્યું. અને જે હવે બીજું કામ છે ને એ મારે દેવાનું છે. ઓલા બેનને એને અડધું દઈ દીધું છે, લેવા આવ્યા હતા દઈ દીધું. અને હવે બીજું તે મારે દેવાનું છે. આ કલર મને પૂરો કરવાનો છે, એમાં કલર આપેલો છે એ પૂરો કરીને આપશે ને એટલે બીજો કલર દેવાનો છે. જેમ બને ને એમ ઉતાવળ રાખવાની છે, કેમ કે આમેથી પાછા માંગે છે. ગાઈસ તો મેં જે કામ ફેરવેલું છે ને રેડીમેડનું કરતો, અત્યારે પાછો જાઉં છું ને તો 4Pમાં જાઉં તો એ ઠેઠ જાઉં છું બહુ આગે વિઠ્ઠલવાડી જાઉં છું. તો રિક્ષામાં જવાનું હોય ને આવવાનું હોય બધું કેવડાવે. બેગ તો મેં ધંધો એટલે ફેરવ્યો છે કે પછી તમને આગળના વ્લોગમાં ખબર પડી જાય. ત્યારે હારવાર મારે રેડીમેડનું કામ ચાલુ છે, 4Pનું કામ ચાલુ છે. તો 4Pમાં આખો દિવસ હું જાઉં ને આખો દિવસ સ્ક્રીનમાં મારે આમ કોમ્પ્યુટર હોય એમાં જોવાનું હોય. એમાં છે ને મારી આંખો આમ પછી થોડી કોલી થાય ને તો રાતે ઘેન ચડે ને એટલે વ્લોગનું એડિટિંગ ન થાય. વ્લોગનું એડિટિંગ કરતો હોય ને તો આમ હતી થઈ જાય, હુવાઈ જાય, હતી કરાઈ જાય, ઊંઘાઈ જાય. મારે એકારે કેટલા કામ ભેગા છે હું તમને કહું તો વ્લોગે બનાવતા રહેવાના, 4Pનું કરતું જવાનું, રેડીમેડનું કરતું જવાનું, એડિટિંગ હોય. એડિટિંગ તો સાંજે તો હોય. હાલો ને રાધાને તે થોડોક આપણો ટાઈમ તો દેવો પડે ને, તો રાધાને ટાઈમ દેવો. 5 થી 6 વસ્તુ મારે હારવાર હોય છે. બધી સાઈડ કેમ પોગું? તો રેડીમેડનું છે ને એ મારે કામ ચાલુ જ રાખવાનું છે, બંધ નથી રાખવાનું. એ થોડુંક કરવાનું, બહુ નહીં બીજે કામ આપતું રહેવાનું. ને આપણે છે ને ટૂંકમાં હંચો હાલે ને એમ રાખવાનું. 4Pમાં છે એ તો 4Pમાં મારે છે ને ઘણા સમય લગી જે એમાં જવાનું છે. અને વ્લોગમાં મારે થોડુંક કેવડાવશે. નાઇટ આવી જાય ને તો દિવસમાં મારે જેટલું વ્લોગિંગ થાય ને એટલું હું કરીશ. બાકી દિવસ પાળી મારે હોત ને તો ડેલીના વ્લોગ તમને ડેલી મળતા રહેતા. અને થોડાક લેટ આવે તો 8, 9, 10, 11, 12 વાગી જાય, પણ ડેલીના ડેલી આવતા રહે, તમને દરરોજ મળતા રહે. એ નહીં થાય. હવે છે ને થોડું કેવડાવશે મારે, નાઇટ આવશે એટલે બને મારથી મહેનત થાય ને એટલે હું કરી શકते. आई होप आज का व्लॉग आपको पसंद आया होगा. पसंद आए तो लाइक करें, चैनल में हो तो सब्सक्राइब करें. मिलते हैं नेक्स्ट व्लॉग में. ત્યાં સુધી બધાને રાધે રાધે, બાય બાય. આટલું બધું કામ કરું, આટલું બધું મહેનત કરું તો એક સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.